સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાં હત્યાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો। સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાઈબીજના દિવસે જ એક હત્યાનો બનાવ બન્યો કે જ્યાં બનેવીએ પોતાના સાળાની ઘાતકી હત્યા કરી દીધી અને લાલાએ 27 વર્ષીય સાળા સુરેશ રાઠોડની માથામાં ત્રિકમ વડે હત્યા કરી નાખી। હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી બનેવી ફરાર થયો અને જ્યાં હત્યા પાછળનું કારણ પારિવારિક વિવાદ હોવાનું સામે આવ્યું છે। આરોપી બનેવી લાલો તેની ભાણીને અવારનવાર માર મારતો હતો અને મૃતક સાળા સુરેશ રાઠોડ તેને ભાણીને માર ન મારે તે અંગે ટકોર પણ કરી। આ વાત બનેવીને લાગી આવતા તેણે બદલો લેવાનું નક્કી કર્યું અને રાત્રે સાળો સુરેશ જ્યારે ઊંઘમાં હતો ત્યારે બનેવી લાલાએ તેના માથા પર ત્રિકમ વડે હુમલો કર્યો અને તેની હત્યાને અંજામ આપ્યો। પોલીસે હાલ તો ધરપકડ કરી અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। ટકાવાળા વિસ્તારમાં એક આવા બનાવ બનેલ છે કે એક લાલાભાઈ દેવજીભાઈ વસાવા કરીને છે અને એમના પત્ની સાથે એમની વારંવાર ઝઘડો થતો હતા અને આ બાળકોને પણ મારતા હતા અને આ બાબતના બાજુમાં જ આમની પત્નીના માયકા પણ હતા અને ત્યાં જતી રહેતી હતી। સો આ પત્નીના ભાઈ છે સુરેશભાઈ હસમુખભાઈ રાઠોડ, તો એ આ બેનના પતિને સમજાવવા માટે ગયા કે એવી રીતે ના કરો। તો આ વાતની અદાવત રાખીને આ લાલાભાઈએ સુરેશભાઈના ઘરમાં જઈને લોખંડના ટોમી વડે મરંजना જ્યારે સૂતો હતો ત્યારે એમની સર ઉપર ઝટકો મારી ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ છે અને આ બાબતની ગુનાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને આરોપીને ડિટેન કરી અટક કરવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે।